કેમ છો મજામાં? બસ એકદમ જલસા તો પાર્ટી. સાલ મુબારક અને ચણિયા ટોળીની જોરદાર સક્સેસ માટે તમને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. હવે આ મૂવીમાં તમારું નામ પહેલાં તો નેત્રી છે અને મૂવીમાં તમારા નેત્રોની જ તકલીફ છે. અને પિક્ચરમાં નામ બી મારું નયના છે. બોલો. કેવો અનુભવ રહ્યો તમારો? બહુ જ સરસ અનુભવ રહ્યો, બહુ જ શીખી નવી વસ્તુઓ અને ખૂબ મજા પડી યાર. એટલે જે મારો અનુભવ છે ને એટલું જ લોકો હસી રહ્યા છે, એટલું જ એમને મજા આવી રહી છે, એટલો જ સારો મારો અનુભવ છે. સો થેન્ક યુ સો મચ. પેલું કહેવાય ને કે આ રીતના આંખો રાખો અને જો છીક આવી ગઈ હા, તો પછી તો અટકી જાય. તો એવો તમને ડર લાગે તો? એકચ્યુઅલી પહેલાં લાગ્યો તો પછી ભૂલી જવાતું હતું, કારણ કે એટલું બધું ફોકસ આંખો ઉપર જ રહેતું હતું કે એવું થાય કે અરે પહેલાં આ પાર પાડો એવું થતું હતું. પણ હા, મને બધા આવીને એવું કહી જતા હતા કે છીક નહીં ખાતા તો દેર ઇઝ એન ઓન ગોઈંગ જોક જે વૈશાલ સર બી કહેતા હોય છે કે એક દિવસ નેત્રી આવી આંખો કરી અને એને છીક આવી ગઈ તો આંખો એવી જ રહી ગઈ. તો એ કોઈને એ સસ્પેન્સ કહેતી નથી, ખાલી એવું જ કહે છે કે હું તો રોજ આવી આંખો કરતી હતી. તો એ જોક ઇઝ ગોઈંગ ઓન એવું છે. હવે આપણે ગુજરાતીઓના નવા વર્ષમાં તમે કોઈ રિઝોલ્યુશન લીધું છે કે હવે આવા નવા મૂવીઝ લાવીશું? હા, રેઝોલ્યુશન તો એ છે કે જેટલી મહેનત આ ફિલ્મમાં કરી છે એટલી અને એનાથી બી વધારે તમારી લિમિટેશન્સને પુશ કરવાનો ટ્રાય હું નેક્સ્ટ મૂવીઝ જે આવનારી હશે એ કરીશ. મારા પ્રયાસો કરતી જ રહીશ અને ઓડિયન્સને ખુશ રાખવા માટે અને એમને એન્ટરટેન કરવા માટે ફૂલ ટ્રાય કરીશ. સો થેન્ક યુ. અને તમારો જેટલો પ્રેમ છે ઓડિયન્સનો એ હું બસ મેન્ટેન કરતી રહીશ અને વધુ ને વધુ મને પ્રેમ મળે એવા ટ્રાય કરીશ. 100%. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ.